ક માની કૃષ્ણ. કબીરની વાણીમાં કૃષ્ણ છે? એક રીતે છે. ગુરુ ગોવિંદ દોનો ખડે. ગોવિંદ સંદર્ભ કૃષ્ણને યાદ કરે. અને રકાર માની રામ. રામ માટે તો કેટલું લખ્યું છે સાહેબ, કેટલું લખ્યું છે, કેટલું. પણ પ્રશ્ન છે બીનો. અને બી તો મુખ્ય હોય, બીજનું તો મુખ્ય હોય. કબીર સાહેબના સદ સાહિત્યમાં બીજકનો એટલા માટે બહુ જ મહિમા છે. બીજ કેમ કરશું? કવિરાજ કઈક હુંચકો પાડો, બે જણા. એ દીકુ બાપુ કઈક હુંચકો પાડો. તલગા જરડાને કહેવું હોય તો ક માની કૃષ્ણ, ર માની રામ અને બી માની વિશ્વનાથ. મમ નાથ પુરારી ત્રિભુવન મહિમા વિદિત તુમારી. મારો વિશ્વનાથ એ કેન્દ્રમાં, સદગુરુ ત્રિભુવન ગુરુ કબીર સાહેબ સદગુરુ છે. ક માની કૃષ્ણ, બી માની વિશ્વનાથ અને ર માની રામ તત્વ. આવા કબીર સાહેબ